ખેડાના વસોમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો અને ત્યારબાદ જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ। વરસાદના પગલે અલગ અલગ જગ્યાઓ પર પાણી ભરાઈ જવાના દ્રશ્યો પણ સામે આવ્યા અને પાણી ભરાવાના કારણે સ્થાનિક લોકોની મુશ્કેલીમાં ખૂબ જ વધારો થયો। મુખ્ય બજાર સહિત અલગ અલગ જગ્યાઓ પર વરસાદી પાણી વહેતા થયા। શ્રી ગિરિરાજ ધામમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલી થઈ, તો બીજી તરફ મંદિરમાં પણ ઘૂંટણસમા સુધી પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો અને આ સમયગાળા દરમિયાન ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી TV13 ગુજરાતીની ટીમ। ખેડાના વસોમાં લગભગ 16 ઇંચ જેટલો વરસાદ છે તે વરસ્યો છે અને ત્યારબાદ પરિસ્થિતિ છે તે જોઈ શકો છો, કમર સુધીના પાણી છે સતત 2 દિવસથી જે વસોના મુખ્ય બજાર છે ત્યાં ભરાયેલા છે। આ મુખ્ય બજારનો રસ્તો છે કે આ સમગ્ર મુખ્ય બજાર છે તે પાણીમાં ગરકાવ થયું હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। 2 દિવસથી આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે અહીંયા છે। લગભગ 60 થી પણ વધારે દુકાનો છે તે આવેલી છે અને તમામ દુકાનોને અત્યારે બંધ રાખવી પડે તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। પાણીનું લેવલ છે તે ખૂબ જ વધારે છે, અત્યારે પણ પાણી છે તે વધારે ભરાયું છે અને તેના કારણે આ દુકાનો છે તે અત્યારે બંધ રાખવી પડે તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। સમગ્ર બજાર છે તેની સતત 2 દિવસથી આ પ્રકારની પરિસ્થિતિ છે અને આ પ્રકારનું પાણી પહેલીવાર ભરાયું હોવાનું અહીંના સ્થાનિકો છે તે કહી રહ્યા છે। જોઈ શકાય છે તેમ તમામ દુકાનો છે તેને પાણી છે તે ભરાય છે, દુકાનોની બહાર છે તે પાણી ભરાય છે અને મુખ્ય બજારમાં જો કોઈને અવર જવર કરવી હોય તો ટ્રેક્ટરનો સહારો લેવો પડે તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। કેમેરામેન નીતિન બગડા સાથે મૌલિક ઉપાધ્યાય, TV13 ગુજરાતી, વસો। તમારા સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય જે દરમિયાન ત્યાં પહોંચ્યા, ગ્રાઉન્ડ લેવલ પર કેવા પ્રકારની પરિસ્થિતિ છે તે દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। સતત વરસેલા અનરાધાર વરસાદ બાદ ખેડાના વસોમાં જે પ્રમાણેની પરિસ્થિતિ અહીંયા જોવા મળી છે, સતત વરસી રહેલા ભારે વરસાદ બાદ રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા, લોકોને દુકાનો બંધ રાખવાનો પણ વારો આવ્યો। વસોમાં જે રીતે ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે મુખ્ય બજારમાં પાણી છે તે ભરાય છે। મુખ્ય બજારમાં આવેલ અનેક જે દુકાનો છે તેમાં તો પાણી છે, સાથે આ મંદિર છે આવેલું છે મુખ્ય બજારમાં તેમાં પણ પાણી છે તે ભરાય છે। આ મંદિરનો મુખ્ય દરવાજો છે તે જોઈ શકાય છે કે અડધું લગભગ ઢીચણ સમાના પાણી છે તે ભરાય છે અને મંદિરની અંદર પણ કયા રીતનું પાણી ભરાયું છે તે આપણે દ્રશ્યો થકી બતાવવાનો પ્રયાસ છે તે કરીશું કે આ આખું જે મંદિર છે તેમાં અંદર પણ પાણી છે તે ભરાય છે। એટલે જે રીતે ભારે વરસાદ વરસ્યો ને ત્યારબાદ જે પ્રકારની પરિસ્થિતિ થઈ તેના કારણે મંદિરની અંદર પણ પાણી ભરાય હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે આ મંદિરમાં જોવા છે તે મળી રહી છે। જોઈ શકાય છે કે અંદર પણ ઢીચણ સમાણા જે પાણી છે આ મુખ્ય બજારમાં વસોમાં આવેલું જે આ મંદિર છે તેમાં ભરાય છે। અંદર મંદિરની અંદર પણ કઈ રીતે તમે દ્રશ્યો છે તેમાં જોઈ શકો છો કે પાણી ભરાયેલા જોવા છે તે મળી રહ્યા છે। એટલે આ પ્રકારની પરિસ્થિતિ સતત 2 દિવસથી અહીંયા જોવા છે તે મળી રહી છે। અત્યારે વરસાદ બંધ થયો છે એટલે પાણી થોડા ઉતર્યા છે, પરંતુ તેમ છતાં કયા પ્રકારે આ મંદિર પરિસરમાં પણ પાણી ભરાયેલા જોવા છે તે મળી રહ્યા છે। જોઈ શકાય છે કે અલગ અલગ જે અહીંયા સામાન રાખવામાં આવ્યું છે તે પણ પાણીમાં ગરકાવ છે તે થયો હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે અત્યારે જોવા મળી રહી છે। એટલે કે લગભગ 16 ઇંચ જેટલો વરસાદ અને ત્યારબાદ વરસાદ બાદની જે પરિસ્થિતિ છે જોઈ શકાય છે કે અહીંયા ચારે બાજુ મંદિરની અંદર પણ પાણી હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે અને આ સમગ્ર મંદિર પરિસર છે તેમાં પાણી છે તે ભરાય છે। જે રીતે પાણી નિકાલ નથી થતો તેવું અહીંયાના જે રહીશો છે તેમનું કહેવું છે અને 2 દિવસથી સતત આ પ્રકારની જ પરિસ્થિતિ હોવાનું જે રહીશો છે તે કહી રહ્યા છે। આ ઊંચાણવાળો વિસ્તાર છે તેમ છતાં આ પ્રકારે મંદિરમાં પણ ઢીચણ સમા પાણી છે તે ભરાયા હોવાની જે રીતે દ્રશ્યો છે તે જોઈ શકાય છે। આ મુખ્ય જે મંદિરનો અંદરનો ભાગ છે તેમ છતાં આ મંદિરનો અંદરનો ભાગ છે તે પણ પાણીમાં ગરકાવ થયો છે, ત્યારે વસોમાં આ જ પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે। કેમેરામેન નીતિન બગડા સાથે મૌલિક ઉપાધ્યાય, TV13 ગુજરાતી, અમદાવાદ।